સુરત જિલ્લાના બારડોલીના અસ્તાન ફાટક નજીક ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, જેથી સ્ટેશનથી અસ્તાન રોડ પર આવેલા નડતરરૂપ મિલકતોનું ડિમોલિશન શરૂ કરાયું હતું। સુરત જિલ્લાના બારડોલી નગરમાં મહત્વની ગણાતી અસ્તાન ફાટક પર ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। જો કે આ નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં હોય અસ્તાન રોડ પર અનેક અડચણરૂપ મિલકતો હતી, જે મિલકતો દૂર કરવા માટે બારડોલી પાલિકાએ અગાઉ 3 જેટલી નોટિસ આપવામાં આવી હતી, પરંતુ નોટિસ આપ્યા બાદ પણ મિલકત ધારકોએ દબાણ દૂર નહીં કરતા આજે પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું હતું અને બારડોલી પાલિકાનો સ્ટાફ તેમજ બારડોલી પોલીસની મદદ મેળવીને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન શરૂ કરાયું હતું। જે અત્યારે અસ્તાન ઉપર જે LC25 નો ઓવરબ્રિજ બની રહ્યો છે, એ ઓવરબ્રિજમાં બાજુમાં સર્વિસ લાઇન બનાવવા માટેની સૂચનાઓ સરકાર શ્રી તરફથી નગરપાલિકાને મળેલી હતી। તે બાબતે ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ જેમના એફટીના પ્લોટથી બહાર આવીને જે દબાણ કરવામાં આવેલું છે, તેઓને નિયમાનુસારની 3 નોટિસો ઇસ્યુ કરવામાં આવેલી હતી, જેની અંદર કોઈ પણ પ્રકારની લેખિત રજૂઆતો નગરપાલિકાને મળેલ નથી, જે અન્વયે આજરોજ હુકમ કરી આજરોજ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અંદાજિત 25 જેટલી મિલકતો છે, જેઓનો અસર થઈ રહી છે। અસ્તાન રોડ પર ચાલી રહેલા ડિમોલિશનમાં સરકારક 25 જેટલી મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું। બારડોલી પાલિકા સ્ટાફ ડિમોલિશન કરવા પહોંચતા સ્થાનિકોએ પાલિકા સ્ટાફ સાથે થોડું ઘર્ષણ પણ થયું હતું અને નગરમાં અનેક ગેરકાયદે બાંધકામો છે, છતાં રાજકીય દબાણમાં એ બાંધકામો સામે પાલિકા તંત્ર વામલું જ પુરવાર થયું છે અને બ્રિજ કામગીરીના વાંકે અનેક નાના મોટા દબાણો દૂર કરતા હવે આ વિવાદ વધુ વકરે તો નવાય